તો ભારે વરસાદના કારણે તાપીના વાલોડમાં નદીઓ તોફાની બની। વાલોડના બહેજ ગામમાં નદીના પાણીમાં પશુઓ ફસાયા। નદીના પાણીની ભરપૂર આવક થતા પશુ ફસાઈ ગયા। પશુપાલકોએ તાત્કાલિક પ્રશાસનની મદદની માંગ કરી છે। વાલોડમાં નદી બે કાંઠે વહી જેના કારણે પશુઓ ફસાઈ ગયા। જો કે જેના પશુઓ છે તે પશુપાલકે પ્રશાસનની મદદ માંગી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પશુઓને ચરાવવા માટે લઈ ગયા હતા અને એ જ વખતે નદીમાં જળસ્તર વધ્યું। હવે કોઈ રસ્તો નથી કે પશુઓને બહાર કાઢવામાં આવે। જો પ્રવાહમાંથી પશુઓ પસાર થાય તો તણાવવાની પણ શક્યતા છે, જેના કારણે જે પશુઓ ફસાયા છે તેને બચાવવા માટે પ્રશાસનની મદદ માંગવામાં આવી છે। આ તરફ વ્યારા તાલુકાના પેરવડ ગામેથી પસાર થતી ઝાંખરી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે। વ્યારા તાલુકાના પેરવડ ગામે રોડ ઉપરથી પાણી પસાર થતા બ્રિજ નજીક રસ્તો ધોવાઈ ગયો। હાલ પેરવડ તરફ જતો રસ્તો સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે। વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વાહન ચાલકોની પણ સમસ્યા વધી ગઈ છે, કેમ કે પાણીનો તેજ પ્રવાહ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે એક તરફથી બીજી તરફ જઈ શકાય તેવી સ્થિતિ નથી। રસ્તો જ નથી દેખાતો, જેના કારણે વાહન ચાલકો ફસાઈ ગયા છે। ઝાંખરી નદીમાં પાણીની ભરપૂર આવક હજી પણ ચાલુ છે। રસ્તો ધોવાઈ ગયો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અને રસ્તા પછી પાણીનો તેજ પ્રવાહ પસાર થતો પણ જોવા મળી રહ્યો છે। તો હજી આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તાપીથી સંવાદદાતા ધવલ પરમારનું સચોટ રિપોર્ટિંગ। તાપી જિલ્લાની ઝાંખરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। બ્રિજ ધોવાઈ ગયો છે, પેરવડ તરફનો માર્ગ બંધ થઈ ગયો છે। હજી પણ નદીમાં જળસ્તર વધી રહ્યા છે। બ્રિજનો ભાગ ધોવાઈ જતા પેરવડ તરફ જઈ શકાય તેવી સ્થિતિમાં નથી, કેમ કે પાણીનો તેજ પ્રવાહ અહીંયાથી પસાર થઈ રહ્યો છે।